નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પરમાર વિજય, સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર, ગ્રામ નિર્માણ સમાજ જેસર. ખેડૂત મિત્રો, આજે જેસરથી નજીક એટલે કે જૂનાપદર ગામે એક વિઝિટ માટે આવેલા હતા. એમાં પણ ખેડૂતનો આગ્રહ હતો કે ભાઈ સાહેબ આવો અને અમારી જે ખેતી છે એમાં જોવો, અમે શું નવું કરી શકીએ અથવા તો શું જાણી શકીએ, તમારું કંઈ માર્ગદર્શન હોય તો આપો. તો એના માટે આજે ફેમિલી સાથે આવેલા હતા. અને અત્યારે તરબૂચની સિઝન છે. ખેડૂતે અલગ અલગ 2-3 જાતના પીળા કલર, અંદરથી પીળા, બહારથી પીળા, કેસરી, 2-3 અલગ અલગ કલરની વેરાયટી અથવા તો રંગના આધારે આ વર્ષે ટ્રાયલ કરેલી હતી. આ ઉપરાંત અત્યારે કેળનું વાવેતર છે. શાકભાજીની વાત કરીએ તો કોબી છે, ફ્લાવર છે, દૂધી છે, રીંગણ છે અને તરબૂચ ટેટી છે. ખેડૂત જે આપણે છે જૂનાપદર ગામના, અત્યારે કોબીનું એને હાર્વેસ્ટિંગ ચાલુ છે. કોબીની ક્વોલિટી જોઉં ને તમે, એકદમ ટાઈટ, લગભગ એવરેજ વજન છે કિલા ઉપર છે. ને એ પણ છે એ પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલી છે. અને એમાં પણ આંતરપાક લીધેલા છે. મિશ્ર પાક પણ ગણી શકીએ, કારણ કે ઓલરેડી કોબી પાકી ગઈ છે. ઉનાળુ બનાના એટલે કેળનું વાવેતર થઈ ચૂક્યું છે. એમાં પણ મરચી છે, ત્યારબાદ મેઝ છે, એ પણ અલગ અલગ મિશ્ર પાક તરીકે લીધેલું છે. અને ઓર્ગેનિકમાં વાત કરીએ તો સ્ટીકી ટ્રેપનો પણ ઉપયોગ કરેલો છે. એ પણ અત્યારે વ્હાઇટ સ્ટીકી ટ્રેપ, બાકી આપણે જનરલી યલો અને બ્લુ તો જોતા હોય છે. એટલે આ રીતથી એક પાક પૂરો થયો છે અને બીજો પાક ઉવાઈ ગયો છે. એટલે એ પણ ચોમાસું આગળ આવશે ત્યાં સુધીમાં હાર્વેસ્ટ થઈ જશે. ત્યાર ઉપરાંત ડ્રીપ લગાવેલી છે કમ્પ્લીટ. આ ઉપરાંત અલગ અલગ બીજું ખેડૂતભાઈ શું કહેવા માગશો, તમે કઈ રીતે મહેનત કરો છો અને શું અત્યારે તમે કહેવા માગો છો નવીન? નમસ્કાર સાહેબ. હું જે ખેતી કરું તે મિશ્ર પાક પદ્ધતિથી જ કરું છું. કોઈ એકલી ખેતી કરતો નથી. કારણ કે આ જે કોબીજ કરેલી છે, તો કોબીજની અંદર આ 15 દિવસની અંદર આ કોબીનો પાક પૂરો થઈ જશે. તો ત્યાર પછી આ જે કેળ છે, તો કેળ બીજા પાકની અંદર કેળ, અને ત્રીજા પાકની અંદર મરચી, અને આ જે મકાઈ છે એ લગાવેલી છે આના સાઈડામાં. ઉનાળા સિઝનમાં ટેમ્પરેચર વધુ હોય, 46-42 ડિગ્રી હોય, તો એના માટે પણ કામ કરે. એટલે મિશ્ર પાક જે કોઈ ખેડૂત મિશ્ર પાક પદ્ધતિથી ખેતી કરે તો જ આપણને 2 પૈસા મળે એમ છે. બાકી સિલા ચાલુ કરીશું તો આપણને કાંઈ મળે એવું મને લાગતું નથી. એટલે આ રીતે બધા ખેતી કરે, બધા ખેડૂત, તો આમાં કંઈક આપણને ઉપજ આવે એવું મારું કહેવું. કોબીજની કઈ વેરાયટી છે અત્યારે આપણે? કોબીજની સકાટાનો પોલો વેરાયટી છે. હા. તો અત્યારે માર્કેટમાં જવા માટે તૈયાર છે. કોઈ ખેડૂતો જોવા આવવા માંગતા હોય તો જોઈ પણ શકે છે, અને વેપારીઓ કોઈ કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો એ પણ કોન્ટેક્ટ કરવા માટે આ નંબર ઉપર આવેલા છે, તો એનો કોન્ટેક્ટ કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ ખેડૂતો જોવા માંગતા હોય અને રૂબરૂ મુલાકાત લઈ શકતા હોય તો વધારે સારું. એના માટે પણ કોન્ટેક્ટ નંબર આપેલો છે. તો અમારા વતી પણ આગ્રહ છે કે જૂનાપદર ગામના જે સારા એવા ખેડૂત એટલે કે તખુભા ગોહિલ જે છે, એમની વાડીએ આવો, નવીન વસ્તુ કંઈક એને લગાવેલું છે જોવ, નવા આયામો કંઈક ડેવલપ કરેલા છે એ જોવ. તો બસ અમારા વતી એટલી આપણે માહિતી. જય જવાન, જય કિસાન.